હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। તો મિત્રો, આજે હું તમારી સાથે એક એવી રિચ્યુઅલ શેર કરીશ જે ભારતમાં ખૂબ જ ઓછા લોકો જાણતા હશે, કારણ કે આ એક જાપાનીઝ અને બૌદ્ધ ધર્મની પ્રાચીન પરંપરામાં ચાલતી આવતી રિચ્યુઅલ છે। આ રિચ્યુઅલ એવી છે કે ગમે તે વ્યક્તિની જિંદગી બદલી શકે છે। કોઈ પણ ઈચ્છા જેવી કે પૈસા, મિત્ર, નોકરી, ગમે તે ઈચ્છા હોય તે આ રિચ્યુઅલ પૂરી કરી શકે છે। અત્યાર સુધીમાં તમારી કોઈ પણ પરેશાનીનું જો તમે સમાધાન શોધતા હોય ને, તો આ તેની સાથે કનેક્ટ થઈ જાય છે અને નવા માર્ગ ખોલે છે અને તે સમસ્યાનું સમાધાન લાવે છે। જો તમે તમારા જીવનને સફળ અને સંતુલિત બનાવવા માંગતા હોય તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ રિચ્યુઅલને કઈ રીતે કરી શકાય તે રીતને સારી રીતે સમજવી જરૂરી છે, તો જ રિઝલ્ટ મળી શકશે। તો આ રિચ્યુઅલ એ મીઠું અને પાણીનો એક આધ્યાત્મિક અભ્યાસ છે જે પ્રાચીન પરંપરાઓમાં આજે પણ અપનાવવામાં આવે છે। કહેવાય છે આ અભ્યાસ કોઈ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે, નવું ભાગ્ય બનાવી શકે છે, જો આને પૂરા વિશ્વાસથી કરવામાં આવે તો। એનું કારણ છે કે આ અભ્યાસમાં પ્રકૃતિના ખૂબ જ બે શક્તિશાળી તત્વોનો વપરાશ કરવામાં આવ્યો છે। એક છે પાણી, જે ઉર્જાને સંગ્રહ અને સંચાલિત કરવાની શક્તિ ધરાવે છે। બીજું છે મીઠું। બધા ધર્મોમાં શુદ્ધિકરણ માટે મીઠું પ્રચલિત છે અને પાણી જે છે તે મનની પવિત્રતા, તરલતા અને સ્પષ્ટતાને રિપ્રેઝન્ટ કરે છે। જીવનમાં ઘણી વખત એવી ક્ષણ આવી જાય છે ને કે તમે ગમે તેટલું સારું કરવા માંગતા હોય છતાં પણ સમય સાથ નથી આપતો, ઘણી કોશિશ કરવા છતાં પણ પરિણામ સારું નથી મળતું। તો આ અભ્યાસ કરવાથી તમને 100% સફળતા મળશે જ। તો તમને એવું થઈ શકે, તમે એવું પણ વિચારી શકશો કે આ એક અંધવિશ્વાસ છે, એવું કશું હોતું નથી, પરંતુ આ એક અંધવિશ્વાસ નહીં, પરંતુ આ એક સત્ય વાત છે। અહીં આપણે બે એવા શક્તિશાળી તત્વોનો ઉપયોગ કર્યો છે ને કે મીઠું અને પાણી। તો મીઠા અને પાણીમાં દૈવી શક્તિ હોય છે। જ્યારે આ રિચ્યુઅલમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરીએ છીએ તો તમારા પરની બધી જ નેગેટિવિટી દૂર થઈ જાય છે। મીઠા અને પાણીને મિક્સ કરવામાં આવે તો એવું મિશ્રણ તૈયાર થાય છે જે નેગેટિવિટી પાવરને પૂરી રીતે ડિસ્ટ્રોય કરી નાખે છે। પહેલાંના જમાનામાં જ્યારે નજર ઉતારવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવતો તો એનું કારણ એ જ હતું કે મીઠામાં એવી પ્રોપર્ટીઝ હોય છે જે નકારાત્મકતાને દૂર કરે છે। અને ઘણા બધા એસ્ટ્રોલોજરને પણ તમે સાંભળ્યા હશે કે નાવાના પાણીમાં મીઠું મિક્સ કરી અને નાવાની સલાહ આપતા હોય છે, કારણ કે મીઠું અને પાણી જ્યારે મિક્સ થાય ને તો એવું બધું મિશ્રણ બની જાય છે કે જે ગમે તેવી નકારાત્મક વસ્તુને પણ દૂર કરી શકે છે। તો એક વખત આ રિચ્યુઅલને જરૂરથી ટ્રાય કરી જોજો। જો તમારા જીવનમાં ઘણી બધી બાધા, સમસ્યા, મુશ્કેલીઓ આવતી હોય તો આ રિચ્યુઅલ 100% કામ કરે છે। તો ચાલો જાણી લઈએ કે આ અભ્યાસ કરવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે આ અભ્યાસ કરી શકાય છે। તો તેના માટે અહીં આપણે એક કાચનો ગ્લાસ લેવાનો છે। અહીં ફક્ત કાચનો જ ગ્લાસ લેવો જરૂરી છે। સ્ટીલ, મેટલ, પ્લાસ્ટિક એ કોઈ પણ ધાતુ નહીં ચાલે। ત્યાર પછી તેમાં આપણે ચોખ્ખું પાણી ભરીશું। અહીં પાણી પણ ખૂબ જ ચોખ્ખું હોવું જરૂરી છે। ત્યાર પછી તેમાં આ રીતે સમુદ્રી મીઠું મિક્સ કરવાનું છે। જો તમે જોઈ શકશો કે સમુદ્રી મીઠું તેમાં મિક્સ કરતાં જ તેનું કઈ રીતનું રિએક્શન છે। જો આ રીતે સમુદ્ર મીઠું તેમાં આપણે થોડું મિક્સ કરી દઈએ। ત્યાર પછી કોઈ પણ એક કાગળ પર તમારું નામ અને તમારી જે પણ ઈચ્છા હોય એ આપણે લખી નાખવાની છે। યાદ રહે કે અહીં આપણે આપણી સારી ઈચ્છા, એટલે કે કોઈ આપણું અધૂરું કાર્ય કે કોઈ પણ ગુડ વિશેષ હોય તે જ લખી શકાય। કોઈનું પણ ખરાબ કરવાની ભાવના કે કોઈનું પણ અહિત થાય એવી જો આપણે ઈચ્છા વ્યક્ત કરીએ અને એવું લખીએ તો તે ક્યારેય પૂરી નહીં થાય અને તેનું જો વિપરીત પરિણામ ભોગવવું પડે તો એ તમારી જવાબદારી રહે। તો અહીં આપણે સારી ભાવનાથી સારી ઈચ્છા જ વ્યક્ત કરી અને આમાં લખવાની છે। જેમ કે તમારી નોકરીનો પ્રોબ્લેમ હોય, અથવા તો પૈસાની પ્રોબ્લેમ હોય, અથવા તો મિત્રમાં કોઈ બનતું ન હોય, કુટુંબમાં બનતું ન હોય, તો એવી ભાવના તમે સારી ઈચ્છા લખી શકો। ત્યાર પછી તમારું નામ અને એ ઈચ્છા લખી હવે આ સમુદ્ર મીઠાવાળું જે પાણી બનાવ્યું છે તેમાં આ કાગળને આપણે આ રીતે બોળી દઈએ અને તેને આ રીતે પલળવા રાખી દઈએ। તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ રીતે આ રિચ્યુઅલ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે અને તરત જ રિઝલ્ટ જોવા મળે છે। બીજા જ દિવસે તમને અનુભવ થવા લાગશે કે ખરેખર આપણે જે પણ વિશ માંગી હતી તે પૂરી થવા લાગી છે। ત્યાર પછી આમાં તમે તમારા કોઈ ઈષ્ટદેવનું ધ્યાન ધરી શકો, મહાદેવનું નામ લઈ શકો, અથવા તો તમને કોઈ સારો શ્લોક આવડતો હોય તો તે લઈ શકાય, માતાજીનું નામ લઈ શકાય અને આ રીતે આ પાણીને પાવરફુલ બનાવી શકાય છે। અને તમે જોઈ શકશો કે આપણે જે પણ આમાં ઈચ્છા દર્શાવેલી છે તો યુનિવર્સ આપણી ઈચ્છા પૂરી કરવા માટે તરત જ કામમાં લાગી જાય છે। હવે આ પાણીને આપણે આખી રાત માટે આમને આમ રહેવા દેવાનું છે
અહીં ફરીથી જણાવી દઉં કે કોઈનું પણ અહિત થાય એવી ઈચ્છા ક્યારેય પણ વ્યક્ત નથી કરવાની, નહીંતર તેનું ખૂબ જ દૂષિત પરિણામ આપણે ભોગવવું પડશે. તો સારી ઈચ્છા જ વ્યક્ત કરવાની છે. ત્યાર પછી આ જે પાણી છે તેમાંથી આ કાગળને કાઢી લઈ અને કોઈ પણ ઝાડમાં આ કાગળને તોડી અને આપણે રાખી દઈએ અને ત્યાર પછી આ પાણીને ફેંકી દઈએ. તો ફક્ત આટલી જ રીત કરવાથી તમારે પૈસાની પ્રોબ્લેમ કે ઘરમાં કંકાસ કંઈ પણ પ્રોબ્લેમ હશે તરત જ દૂર થઈ જશે અને દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. હવે આપણે એમાં જ એક બીજી રીત પણ તમને જણાવી દઉં કે જો આટલો ઉપાય ન કરી શકતા હોય તો એક સરળ એવો ઉપાય ફરીથી આપણે જાણી લઈએ. તો તેના માટે ફરીથી એક કાચનો ગ્લાસ લેવાનો છે અને તેમાં પાણી ભરી લઈએ. હવે આ પાણીમાં આપણે બીજું કંઈ જ મિક્સ કરવાનું નથી, ફક્ત શુદ્ધ પાણી હોવું જોઈએ. ત્યાર પછી તે ગ્લાસને આ રીતે આપણે હાથેથી પકડી રાખવાનું છે. જો આ રીતે હાથમાં ગ્લાસ રાખીએ, પાણી રાખીએ. હવે આપણે જે પણ આપણી ઈચ્છા છે, જેમ કે એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો જેમ કે નોકરી જોઈએ છે, તો આ પાણીને આ રીતે હાથમાં રાખી અને આ પાણીમાં 3 વખત બોલવાનું કે મને નોકરી મળી જશે, મને નોકરી મળી જશે, મને નોકરી મળી જશે. એ રીતે કરવાથી શું થશે કે આમાં એક પોઝિટિવ એનર્જી પ્રવેશ કરશે અને પછી કહેવાનું કે જેટલા દિવસની અવધિ હોય એટલા દિવસનું આપણે બોલી શકાય કે મને 5 થી 6 દિવસમાં જ સારા સમાચાર આવશે, કંઈ પણ સારું થશે, કંઈ પણ સારું થશે. તો એ 5 થી 6 દિવસ માટે તમે જેટલા સમયનું બોલ્યા હોય એટલા સમય માટે આ વિધિ કરવાની, આ રીતે પાણી રાખીને. અને ત્યાર પછી તે પાણીને આપણે પી જવાનું છે. આમાં એટલી બધી પોઝિટિવ એનર્જી આવી ગઈ છે ને કે તે તમારું કાર્ય તરત જ સફળ થઈ જશે અને તમને સફળતા મળશે. જુઓ, તો આ રીતે તો 5 થી 6 દિવસનો સમય માંગ્યો હોય તો 5 થી 6 દિવસ સુધી આ કરવાથી તમને તરત જ રિઝલ્ટ જોવા મળશે અને આનું તમને તરત અસર પણ દેખાશે કે જ્યારે તમે આ રીતે આ પાણીમાં પોઝિટિવ એનર્જી રાખી અને પીશો ને તો તમને તરત જ એવું લાગશે કે મનમાં શાંતિ લાગશે અને ઘણા બધા પોઝિટિવ વાઇબ્સ જોવા મળશે અને તમને તરત જ મગજથી જ સકારાત્મક વિચારો આવવા લાગશે કે હા, આ મારું કાર્ય થશે જ. તો આ રીતે તમે બીજો પ્રયોગ આ પણ કરી શકો છો. તો આ રીતે પણ તમે પોઝિટિવ એનર્જી ઘણી મેળવી શકો છો અને કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકો છો. જ્યારે પણ આપણે નેગેટિવ વિચાર આવે કે નેગેટિવ વાઇબ્સ જણાય તો તમે આ રીતે પોઝિટિવ ક્રિએટ કરી શકો છો. આ પણ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો અને તમને જે રીતનું ધાર્યું હોય એ રીતનું પરિણામ પણ મળશે જ. હવે આપણે જોઈ લઈએ કે ત્રીજો નુસ્ખો શું કરી શકાય. તો ત્રીજો નુસ્ખો છે સૌથી બેસ્ટ અને સૌથી ઇઝી એવું. તો જ્યારે પણ આપણે ઘરમાં દીવાબત્તી કરીએ સવાર અને સાંજ, ત્યાં આપણે આ રીતે એક પાણીનો કળશ ભરીને રાખી દેવાનો. જો તાંબાનો કળશ હોય તો સૌથી સારું. તો અહીં મેં આ રીતે એક પાણીનો કળશ ભર્યો છે. હવે આપણે જ્યારે મંદિરમાં દીવાબત્તી કરીએ છીએ ને ત્યારે ખૂબ જ મંદિરમાં સકારાત્મક ઉર્જા હોય છે. સકારાત્મક ઉર્જાનો એટલો સંચાર થાય છે તો આ પાણીમાં એટલી પોઝિટિવ એનર્જી આવે છે. તો સવાર સાંજ દીવાબત્તી કર્યા પછી બીજા દિવસે સવારે આ પાણીને આખા ઘરમાં છંટકાવ કરવું જોઈએ. તો ઘરમાં જેટલા પણ નકારાત્મક વિચારો હશે કે નકારાત્મકતા કંઈ પણ હશે તરત જ દૂર થઈ જશે અને ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આગળની જે 2 રીત બતાવી છે તેમાં તો આપણે પોતે એક જ પોઝિટિવ થઈ શકીએ અને પોતાને જ સફળ કરી શકીએ, પરંતુ જો આ ઉપાય કરવામાં આવે અને આખા જ ઘરમાં આ પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઘરના દરેક લોકોમાં સકારાત્મક ઉર્જા આવે છે. દરેક લોકોના મગજમાંથી અથવા તો આસપાસ જે પણ નેગેટિવિટી હોય તે બધી જ દૂર થાય છે અને એક સફળતાનો માર્ગ મળે છે અને દરેક કાર્યમાં સફળ થાય છે. તો આ હતી 3 રીત જેનાથી તમે તમારું જીવન બદલી શકો છો. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે અને 100% 100% આ વર્ક કરે છે. તો આ 3 રીતમાંથી તમને જે પણ રીત વધુ યોગ્ય લાગે અને અનુકૂળ રહે તે રીત તમે અપનાવી શકો છો અને તમારા જીવનને અંધકારમયમાંથી તમે ઉર્જામય બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ થયો હશે. કયો આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.